નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાયલા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે બનેલા બે વીજ અકસ્માતમાં મહિલાનું સારવારમાં મોત નીપજ્યું હતું, જ્યારે યુવાનને વીજનો આંચકો લાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો। સાયલા મુરડી રોડ પર તથા ગંગાનગરની સીમમાં બનેલા બંને બનાવો વાડી વિસ્તારમાં બનવા સાથે ખુલ્લા વીજ વાયરના કારણે થયેલા અકસ્માતમાં એક માનવની જિંદગી હોમાઈ જવા પામી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ડોડિયા ગામના લક્ષ્મણભાઈ ડોડિયાનો પરિવાર શેજ કપ્પરના પેટાપરા ગંગાનગર પાસેની સીમમાં વાડી ખેતી કામ કરીને ગુજરાન ચલાવી રહ્યો હતો, ત્યારે શુક્રવારે બપોરે વાડીમાં રહેલા તેમના દાદીમા, પુત્રી તેમજ સગર્ભા પત્ની ભાવિનાબેનને ઓરડી નજીક ખુલ્લા વાયરને અટકતા ભયંકર વીજ શોક લાગ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એથી ભાવિનાબેનને ગંભીર ઇજાઓ થવા પામી હતી, જ્યારે વૃદ્ધ માજી તથા નાની બાળકીનો બચાવ થયો હતો। ઇજાગ્રસ્ત ભાવિનાબેનને ડોડિયાને પ્રથમ ચોટીલા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું કરુણ મોત નિપજતા પરિવારમાં આતંક છવાઈ જવા પામ્યો હતો। મૃતક ભાવિનાબેનને 7 માસનો ગર્ભ હતો, તેમજ સંતાનોમાં તેમને 3 દીકરીઓ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। હાલ તો ત્રણેય સંતાનો માતાનો આધાર ગુમાવ્યો છે, ત્યારે મૃતક સગર્ભા મહિલાનું લાશનું રાજકોટ સિવિલમાં પીએમ કરવામાં આવ્યું છે। સાયલા મુરડી રોડ પર રાતડા અને હનુમાનજીના મંદિર વિસ્તારમાં બનેલી બીજા બનાવની ભાગવી વાડી વાવતા મનોજભાઈ ધનજીભાઈ ખાવડિયા ડીસીમાં છેડા આપવા જતાં તેમને વીજ શોક લાગ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।